નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર બિસ્માર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હલકી ગુણવત્તાના કામોને કારણે પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે। હાલમાં જ વડોદરા રેલવે સ્ટેશનથી નવાયાર્ડ તરફ જતા મુખ્ય માર્ગો પર વરસાદી ગટરના ઢાંકણા તૂટી જવાની ગંભીર સમસ્યા સામે આવી છે। આ તૂટેલા ઢાંકણા ગમે ત્યારે કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। સામાજિક કાર્યકર દ્વારા સ્થળ પર મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે કોર્પોરેશન દ્વારા શહેરમાં જે પણ વરસાદી ગટરના ઢાંકણા નાખવામાં આવે છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે। હલકી ગુણવત્તાનું મટીરિયલને કારણે આ ઢાંકણા માંડ 2 થી 3 મહિના જ ટકે છે અને ત્યારબાદ તૂટી જાય છે। તાજેતરમાં જ શહેરમાં એક વરસાદી કાસમાં ઘોડો ફસાઈ જવાની અત્યંત આઘાતજનક ઘટના બની હતી। તંત્ર હજી પણ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જો કોઈ વ્યક્તિ આ ખુલ્લી ગટરમાં ખાબકશે અને જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ રહેશે? રિપોર્ટર રાહુલ રાજપૂત। એટલો ગંભીર મામલો છે। હમણાં 2-3 દિવસ પહેલા જ એક ઘોડો પડ્યો હતો કલાલી બ્રિજ નીચે કાચમાં, તો શું કેવું છે આ કઈ પરિસ્થિતિ, કયો વિસ્તાર છે? અત્યારે આપણે પ્રિયલક્ષ્મી મિલ ઘરના પાસે જે મુખ્ય માર્ગ છે ત્યાં ઊભા છે અને ત્યાં આગળ તમે આપણે જોઈ શકીએ છીએ કે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે। મુખ્ય માર્ગ હોવાથી બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ હોવાથી ઘણા બધા હેવી વ્હીકલ્સ આ રોડથી અવર જવર કરે છે અને જે પ્રમાણે વરસાદી કાચના જે ઢાંકણા તૂટી ગયા છે, અત્યારે આપણે થોડા દિવસો પહેલાં જોયું હતું કે એક ઘોડો વરસાદી કાચમાં પડી ગયો હતો। જે પ્રમાણે વરસાદી કાચની જો અત્યારે જો વાત કરું કે વરસાદી કાચના જે પણ ઢાંકણાઓ છે એની હલકી ગુણવત્તાવાળી ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે છે અને જેના કારણે ઢાંકણા તૂટી જાય છે। એટલે સૌથી પહેલાં તો કમિશનર સાહેબને એક નમ્ર વિનંતી કરીશ કે આ જે માટે જે પણ આ વરસાદી કાચના ઢાંકણા નાખતા હશે એ કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે 2-3 મહિનાની અંદર બધા ઢાંકણા તૂટી જાય છે। એટલે ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ અહીંયા દેખાઈ રહ્યું છે। અને બીજી વસ્તુ તમને કહી દઉં કે જ્યારે મુખ્ય માર્ગ હોય ને આપણે સૌને ખબર હોય કે હજારો વ્હીકલ અહીંથી અવર જવર કરતા હોય તો એમને ક્વોલિટી મેન્ટેન રાખવું જોઈએ। આ તો દર 2-3 મહિના આવા ઢાંકણા તૂટી જાય છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ જે મુખ્ય માર્ગ છે રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય માર્ગ છે, દિલ્હી લોકો અવર જવર કરતા હોય છે, મોટી મોટી બસો પણ અવર જવર કરતી હોય તો ખરેખર આ લોકો તકેદારીના ભાગરૂપે આની સારી ક્વોલિટીવાળા ઢાંકણા મૂકીને કામગીરી કરવી જોઈએ એ હું કહેવા માંગીશ। Subscribe now and press the bell icon. Never miss an update.